આધાર કાર્ડ લઈને મોટા સમાચાર નોંધણીથી અપડેટમાં સુધીના નિયમો બદલાઈ ગયા છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના આધારના નોંધણી અપડેટમાં નિયમો ફેરફાર. આધાર અપડેટના નિયમો ફેરફાર સંબંધિત સૂચના બહાર પાડી હતી કે આધારની નોંધણીમાં અપડેટમાં નવા ફોર્મ માટે જારી કરવામાં આવ્યો છે અને આધાર અપડેટ માટે નવું ફોર્મ અને જો કે વ્યક્તિને આધાર અપડેટ કરવામાં અથવા નવું આધાર બનાવવામાં જાય તો તે નવું ફોર્મ ભરવું પડશે અને એરલાઇન માટે આ અલગ ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. નવા નિયમોના કારણે આધાર કાર્ડમાં ડેમોગ્રાફિક ડેટા જેમ કે નામના સરનામું વગેરે અપડેટ કરવાનું પહેલાં કરતાં વધુ સરળ બનશે. નવા નિયમો કેન્દ્રીય ઓળખ ડેટા માહિતી અપડેટ કરવાની બે રીતે રજૂ કરશે. તે ઓનલાઈન વેબસાઇટ દ્વારા અથવા એનરોલમેન્ટ સ્ટેટસ મુલાકાતમાં લઈને પૂર્ણ કરી શકો છો. હવે ઘણી બધી માહિતી ઓનલાઈન અપડેટ જૂનો નિયમ હેઠળ ઓનલાઈનમાં મોડલ એડિશન અને કેટલીક માહિતીનું અપડેટ કરવાની સુવિધા રહેશે. બાબતો અપડેટમાં વિગત ઓનલાઈન સ્ટેટસ આધારિત નિયમોની પર જવું પડશે અને નવા નિયમ હેઠળમાં ઘણી માહિતી ઓનલાઈન પણ અપડેટ કરી શકાય છે. આધાર ઓનલાઈન અપડેટ અને ભવિષ્યમાં એવી પણ શક્યતા છે કે મોબાઈલ નંબર ઓનલાઈન પણ અપડેટ થઈ શકે છે. મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ છે અને જૂના ફોર્મની જગ્યાએ નવા ફોર્મ આધાર માટે નોંધણી અને આધાર વિગત અપડેટ કરવા માટેનો હાલના ફોર્મ નવા ફોર્મની બદલવામાં આવ્યું છે અને નવા ફોર્મમાં નો ઉપયોગ 18 વર્ષ સુધીના વધુ વયના નિવાસી વ્યક્તિઓ માટે બિન નિવાસી વ્યક્તિઓ માટે આધાર નોંધણી માટે કરવામાં આવશે અને સમાન શ્રેણીના લોકો માહિતી અપડેટ કરવા માટે સમાન ફોર્મનો ઉપયોગ કરશે અને એનઆરઆઈ માટે આ ફોર્મ હશે અને એનઆરઆઈ છે જેમની પાસે ભારતની બહાર સરનામું પુરાવો હશે અને ફોર્મ 2 નો ઉપયોગ નોંધણી અપડેટ લઈને માટે કરવામાં આવશે. માત્ર ભારત વિભાગના આ ધરાવતા એનઆરઆઈ જેમની 5 વર્ષથી 18 વર્ષની વચ્ચેના 3 ઉપયોગ કરશે શક્તિ આ ફોર્મના 4 નો ઉપયોગ છે અને રીતે વિવિધ કેટેગરીમાં ફોર્મ 6, 5, 7, 8, 9 અને જારી કરવામાં આવ્યા છે. સબસ્ક્રાઇબ માય ચેનલ. આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં.